વાત કરીએ અમરેલીની. અમરેલીમાં વડિયાના સુરવો ડેમમાં નવા નીરના વધામણા થયા છે. સતત વરસાદથી નવા નીર આવ્યા છે. પૂર્વ મંત્રી બાવકુ ઉધાડ વડિયા સરપંચ દ્વારા વધામણા કરવામાં આવ્યા છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે સાધુ સંતોએ નવા નીરના વધામણા કર્યા. વડિયાના સુરવો ડેમમાં 6 ફૂટના નવા નીરની આવક થઈ છે. મઘા નક્ષત્રમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મઘા નક્ષત્રમાં વરસાદ અને પીવાના પાણી અને ખેતી માટે સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. જળાશયોનું પૂજન અર્ચન કરી શાસ્ત્રોક્ત વિધિ સાથે જળાશયમાં આવતા નવા નીરની આવકના વધામણા કરવામાં આવ્યા છે. 17 તારીખે મઘા નક્ષત્ર બેઠું. ગઈકાલે જ આમાં નવા નીરની આવક થઈ છે. મઘા નક્ષત્ર દરમિયાન સૂર્યનું પરિભ્રમણ ખૂબ મહત્ત્વનું હોય છે. આ પાણી ગંગા સમાન હોય છે અને આ પાણીથી ખેતીની અંદર એમ કે સોનું પાકે એવો આ વરસાદ છે. અને જેમ કોઈ બાળક હોય એને એની માતા ખવડાવે અને એને સંતોષ થાય, એવી જ રીતે ધરતીને પણ આ મઘા નક્ષત્રની અંદર જે પાણી આવે છે, વરસાદ આવે છે, એને લીધે ધરતીને પણ સંતોષ થાય. આ પાણી સંગ્રહ કરો તો આખું વરસ આ પાણીનો સંગ્રહ થઈ શકે એમ છે. પાણીનું ખૂબ મહત્ત્વ છે. માનો કે નાના બાળકોને કોઈ કૃમિ હોય અને આ મઘા નક્ષત્રનું પાણી આપે તો એ કૃમિનો પણ નાશ થાય છે. દાખલા તરીકે આજે આપણે અહીંયા ભેગા થયા છો તો અખતરો કરજો. આજે હજી 5-6 દિવસની વરસાદની આગાહી છે. 17થી 29 લગી મઘા નક્ષત્ર રહેવાનું. તમે ખાલી એને આ પાણીની ખીચડી બનાવીને જોજો. આંખોના દર્દમાં પણ આ પાણીના ટીપાં આંજવાથી ફાયદો થાય છે. એટલે મઘા નક્ષત્રનું પાણી વડિયા ડેમની અંદર આવ્યું છે અને કાલે જ સારો વરસાદ પડ્યો. 3 દિવસ પહેલાં પણ સારો વરસાદ પડ્યો. ત્યારે બધા આગેવાનો, ખેડૂતો ખૂબ